પોરબંદરમાં એક યુવાનનું અપહરણ કરી મારી પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે, જે બાબતે કુલ 12 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના નરસિંહ ટેકરી નજીક રહેતા કુશાલ લલિત ટોડરમલ નામના 21 વર્ષીય યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ તેણે અગાઉ અક્ષય બામણિયાને મોપેડ વેચ્યું હતું, જે તેણે નામે ન ચડાવતા પરત લઈ લીધું હતું, જેની રકમ પરત આપવાની બાકી હતી. જીવન દુઃખના કારણે ગઈકાલે રાત્રે તે મિત્ર સાથે રામટેકરી વિસ્તારમાં નાસ્તો કરતો હતો. ત્યાં અક્ષય ઉપરાંત આશિષ સોલંકી પણ નાસ્તો કરતા હતા. ત્યારે બંનેએ મોપેડના પૈસા આપવાનું જણાવી કુશાલને થપ્પડો મારી ગાળો કાઢી હતી અને ભરત ઉર્ફે ભલામુડુ મરિયારી સાથે ફોનમાં વાત કરાવી હતી. ત્યારબાદ દિલીપ કારાવદ્રા, નયન કેશવાલા અને અન્ય 5 અજાણ્યા શખ્સો અલગ અલગ વાહનોમાં આવ્યા હતા અને ઢીકાપાટુ, બેઝબોલના ધોકા તથા ક્રિકેટના બેટ વડે માર માર્યો હતો. બાદમાં ભલામુડુ, પરેશ જોશી અને દીપુ ગોરાણીયા સહિત શખ્સોએ પણ કારમાં આવ્યા હતા અને ગાળો કાઢી માર માર્યો હતો અને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું, તેમજ કારના ખાનામાં રહેલી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મારું નામ કુશાલ લલિતભાઈ ટોડરમલ, નરસિંહ ટેકરી સાંઈબાબાના મંદિર પાસે રહું છું. હું કાલ રાતના એક મારા મિત્ર ભેગો નાસ્તો કરવા ગયેલો હતો. ત્યાં 2 જણા હતા, જમતા હતા. એમાંથી એક જણો આવે ને મારી યારે ગેરવર્તન કરવા માંડ્યો, મારામારી થઈ. બરાબર, એ પછી લોકોએ એને કોકને ફોન કર્યો. પછી 8-10 જણા આવી, એ 6 જણા બાઇકમાં આવ્યા, 5-6 જણા બીજા ગાડીમાં આવ્યા. ગાડીમાંથી ઉતરી ધોકા ને બેટ વડે મારી ઉપર હુમલો કર્યો અને ગાડીમાં બેસાડીને લઈ ગયા અને ત્યાંથી કહેતા હતા કે તને મારી નાખશું અને હનુમાન રોકડિયા બાજુ લઈ ગયા અને કીધું કે જલ્દી બોલવામાં નહીં, કે અમારી સામે કેમ તું થયો તો. પછી એમાં ભલામુડુ જે હતો એને રસ્તામાં પિસ્તોલ કાઢી, મને કે આ લોડ જ હોય, ગમે ત્યારે આ ધ્યાન રાખજે, તને મારવા માટે જ હું લઈને ઘરેથી આવ્યો હતો. ને મેં કીધું ભલાભાઈ તમારે મારવું હોય તો મારી નાખો. બરાબર, તો એ ઓલા લોકો જે હતા ગાડીમાં એ વધારે મારવા માંડ્યા. પછી પોલીસનો ફોન આવ્યો એટલે પછી મને ઉતારી દીધો. બાકી જ્યાં જે ઘટના સ્થળે બનાવ બન્યો ત્યાં તો મને 10 થી 15 મિનિટ બેટ ને ધોકા વડે માર માર્યો. કોણ હતા મારવામાં? દિલીપ કારાવદ્રા, દીપક ઉર્ફે દીપુ ગોરાણીયા, ભલામુડુ, નયન કેશવાલા સાણત ઉર્ફે 37, પછી પલ્લો કરીને કોઈ હતો અને બીજા 3-4 જણા 5 જણા અજાણ્યા શખ્સ હતા. હું કોઈને ઓળખતો નથી. કારણ શું? કારણ એ જ કે ભાઈ અમે ત્યાં નાસ્તો કરવા ગયેલા હતા, તો ત્યાં 2 જણા જે નાસ્તો કરતા હતા એમાંથી એક ભાઈ ને મારે જૂનો પૈસાનો વહીવટ હતો. એ ભાઈ તો કંઈ બોલતો તો નહીં, એની ભેગો જે હતો એ આવીને બોલવા માંડ્યો કે તારે આને યાર પૈસાનો વહીવટ છે, શું છે આ તે, એમ કરીને બાજવા માંડ્યા. બસ એ કારણ હતું. બીજા જણા કોણ હતા પેલા દિવસ? એ અક્ષય બામણિયા અને આશિષ સોલંકી કરીને હતા. અક્ષય બામણિયા મારે પૈસાનો વહીવટ હતો, પણ એ તો અમારે વાત થયેલી છે એટલે એ તો કંઈ એક ગાર પણ નહોતો બોલ્યો. પણ આ આશિષ સોલંકી જે છે એ ગેરવર્તન કરતો હતો ને એને મારી યારે મારામારી કરી હતી ચાલુ. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી બનાવમાં સંડોવાયેલા કેટલાક શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.